નમસ્કાર મિત્રો. આજે આપણે સમક્ષ વાત કરવી છે એક જીવન જીવવાની જડીબુટ્ટીની. મિત્રો, આપણે જોઈએ છે કે આપણા જીવનમાં ઘણી વખત ઘણા સેટબેક આવે છે. આપણા મિત્રોના, આપણા કુટુંબના, આસપાસના અનેક લોકોમાં આપણે જોઈએ છે કે સેટબેક આવતા રહે છે. એ સેટબેક ગમે તે હોઈ શકે, નાના મોટા. અભ્યાસમાં નિષ્ફળતા હોઈ શકે, કે પછી પ્રેમ સંબંધમાં નિષ્ફળતા હોઈ શકે, પતિ પત્નીના સંબંધોમાં કંઈ ખટરાગ હોઈ શકે, ધંધા રોજગારના કંઈક પ્રોબ્લેમ હોઈ શકે, નોકરી પર કોઈ સમસ્યા હોઈ શકે. આવા નાના મોટા સેટબેક આવ્યા કરતા હોય છે. આપણે એ જોઈએ છે કે ઘણી વખત આવા સેટબેક જ્યારે જીવનમાં આવે છે ત્યારે ઘણા લોકો નાસીપાસ થઈ જાય છે અને એનો સામનો કરી શકતા નથી. ઘણી વખત એ લોકો તૂટી જાય છે અને એ પણ આપણે જોયું છે કે ઘણી વખત આવા લોકો આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં લેવા જતાં પણ અચકાતા નથી. હવે મિત્રો, આ સેટબેકનો સામનો કેવી રીતે કરવો? એક બહુ રસપ્રદ સંશોધન અમેરિકન યુનિવર્સિટીમાં થયું અને એમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે જે લોકો પાસે પોતાનો એક અલાયદો આગવો શોખ છે, એવી વ્યક્તિઓ આવા સેટબેકનો સામનો બહુ સારી રીતે કરી શકે છે. ઘણી વખત આપણે આપણા ધંધામાં બહુ રચ્યા પચ્યા રહીએ છીએ, નોકરીમાં રચ્યા પચ્યા રહે છે, ગૃહિણીઓ પોતાના કુટુંબમાં રચ્યા પચ્યા રહે છે અને ઘણી વખત પ્રેમ સંબંધમાં માણસ એટલો બધો ગળાડૂબ થઈ જાય છે કે બધી વસ્તુ મૂકી દે છે. એમને સામેની એક જ પાત્ર દેખાતું હોય. એટલે ઘણી વખત આવું પાત્ર તરફથી જ્યારે રિજેક્શન મળે ત્યારે એ લોકો પાસે કંઈ કરવા જેવું હોતું નથી, શૂન્ય વકાશ હોય છે. આપ કોઈ પણ ધંધો કરતા હો, કોઈ પણ નોકરી કરતા હો, ગૃહ કાર્ય કરતા હો, પોતાનો એક આગવો શોખ કેળવો અને એ શોખમાં આપનું ઇન્વેસ્ટમેન્ટ કરો. ખાલી શોખ રાખવો નહીં. આપણે ઘણા માણસોને પૂછીએ તો મને ગાવાનો શોખ છે, પણ આપણે પૂછીએ કે તમે ક્યાં પરફોર્મ કર્યું, તમારું કોઈ ગાવાનું ગ્રુપ છે તો ના પાડે. મને ક્રિકેટ રમવાનો શોખ છે, તો તમે ક્રિકેટ રમવા માટે છેલ્લે ક્યારે ગયા? તમારી પોતાની કોઈ ક્રિકેટ ટીમ છે, દર રવિવારે જાઓ છો? તો ના. તો આવા શોખ ઉપર છલા નહીં. કોઈ પણ એક શોખ કે બે શોખ જે તમારી રુચિ હોય એ પ્રમાણે એ કેળવો, એમાં ઇન્વેસ્ટ કરો. કદાચ આ શોખ જ્યારે તમારા સામે સેટબેક આવતા હશે ત્યારે આ શોખ તમને એક સહારો બનશે. આપણા એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે મોટી વ્યક્તિઓના જીવનમાં જ્યારે આવા સેટબેક આવે છે ત્યારે તેઓ એમાંથી સાંગોપાંગ પસાર થઈ જાય છે અને જ્યારે આપણે જોઈએ છે તેનું પાછળનું કારણ એ હોય છે કે એ લોકો પાસે એવી એક જડીબુટ્ટી છે કે જે લોકોને આ બધો સામનો કરવામાં મદદ કરે છે. એટલે મિત્રો, આ જડીબુટ્ટી એટલે પોતાનો આગવો અલાયદો શોખ. નમસ્કાર.